હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 10 પૂરું કરેલું હતું, બરાબર? ગુરુત્વાકર્ષણ જે આપણા અભ્યાસક્રમમાં છે. હવે આપણે પ્રકરણ 11, બરાબર? તો તમને યાદ હોય તો આપણે ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ વખતે 30% ગવર્મેન્ટે જે કેન્સલ કરેલું હતું એ યાદી મૂકેલી હતી. એમાં પ્રકરણ 11 ફિઝિક્સની અંદર પ્રકરણ 11 એ આપણા 9મા ધોરણને આ વર્ષે 9મા ધોરણ માટે કેન્સલ રાખેલું હતું, બરાબર? 30%માં જે કેન્સલ કરેલું એમાં 11મું પ્રકરણ આખું કેન્સલ કરેલું હતું, બરાબર છે? તો હવે વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન એ થશે 11મું પરીક્ષામાં નથી, બરાબર? તો એને આપણે ચલાવવાનું નથી, ધ્યાન નથી આપવાનું, એવું નહીં વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે પ્રકરણ 11 એ આપણા સિલેબસમાં નથી, એ 30% કેન્સલમાં એ પ્રકરણ નીકળી ગયું છે. પણ આપણે 12મા પ્રકરણ પર જઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો 11મું જે પ્રકરણ છે એ ટેક્સ્ટ બુકમાંથી આપણે એકવાર એના 5-6 લેક્ચરની અંદર આપણે પૂરું કરીશું. ટેક્સ્ટ બુકમાંથી આપણે માત્ર રીડ કરીશું અને કોઈ વસ્તુ સમજવા જેવી હશે તો એને સમજીશું, જેથી આગળ જતા કદાચ કાર્ય અને ઉર્જા વિશે કંઈક આવે ને આપણે કંઈક એની ચર્ચા કરેલી હોય તો ત્યારે આપણને ખ્યાલ આવે, સમજ પડે છે. ભલે કેન્સલ કર્યું પણ સમજવાની દ્રષ્ટિએ એને આપણે એ પ્રકરણને આપણે રીડ તો કરીશું, બરાબર? એ પ્રકરણને આખું આપણે રીડ કરી અને પછી જ આગલા પ્રકરણ પર જશું, બરાબર છે? હવે એ પ્રકરણ 11 અહીંયા ઘણા બધા પ્રશ્નો થાય કે સર તમે જે પ્રકરણ 11 ચલાવો છો એના પ્રશ્નો અમે અમારી નોટબુકમાં લખવાના કે નહીં? તો એનો જવાબ છે નહીં લખવાના. એ પ્રકરણ આપણી પરીક્ષામાં નથી, 9મા ધોરણમાં નથી, પણ અહીંયા આપેલું છે એટલે સમજવાની દ્રષ્ટિએ આપણે ટેક્સ્ટ બુકમાંથી માત્ર રીડ કરીએ છીએ અને કોઈ ટોપિક સમજવા જેવો લાગે તો સમજવાનો પ્રયત્ન કરીશું. નથી આ પ્રકરણની કોઈ થિયરી આપણે સાબિત કરવાના કે નથી આ પ્રકરણના કોઈ એક્ઝામ્પલ આપણે સમજવું બોર્ડ પર લેવાના, બરાબર? ટેક્સ્ટ બુકમાંથી માત્ર રીડ કરીએ છીએ જેથી આગળ જ્યારે કાર્ય અને ઉર્જા વિશે કંઈક આવે તો 9મા ધોરણની અંદર આપણે એકવાર શીખી ગયા હોય, બરાબર? તો આપણને આગળ જતા શું થાય, થોડું કામ આવે, હેલ્પ સાબિત થાય. કારણ કે આ પ્રકરણ 11મું જે પ્રકરણ છે એ પરીક્ષામાંથી કેન્સલ કરેલું છે, એટલે કે 9મા ધોરણમાં નથી, બરાબર? એટલે તમારે આ પ્રકરણ 11 ચેપ્ટર 11ની એક પણ વસ્તુ નોટબુકની અંદર લખવાની નથી. માત્ર આ જે 4-5 વિડીયો લેક્ચર આવે ને એનો એકવાર અભ્યાસ કરી લેવાનો વિદ્યાર્થી. હું ટેક્સ્ટ બુકમાંથી વાંચું છું, કદાચ તમે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી, બરાબર? જો ખ્યાલ સમજણ પડી જતી હોય, બરાબર, તો કંઈ વાંધો નહીં, બરાબર? તો કદાચ વિડીયો લેક્ચર જોવાના બાકી રહેશે તો પણ ચાલશે. એટલા માટે કહું છું કે આ ચેપ્ટર આપણા આખું ચેપ્ટર કેન્સલ કરેલું છે, આખું ચેપ્ટર કેન્સલ કરેલું છે, બરાબર? હવે કદાચ હું ચાલો છોડી દઉં આના પછી ચેપ્ટર ચાલુ કરીશ, પણ મારા મનની અંદર પેલું આગળનું જે બાકી છે, ભલે પરીક્ષામાં નથી પણ એમ થયા કરે કે કદાચ આગળ જતા કાર્ય અને ઉર્જા વિશે કંઈ આવે તો આપણને ત્યારે ખ્યાલ આવે, બરાબર? એટલે એ રહી ન જાય ને એ હિસાબે આપણે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો, બરાબર? કમસે કમ 4 થી 5 લેક્ચરની અંદર ટેક્સ્ટ બુકમાંથી રીડ કરીને આપણે આને પૂરું કરી દઈશું, બરાબર છે? કાર્ય અને ઉર્જા અગાઉના કેટલાક પ્રકરણમાં કોઈ વસ્તુની ચર્ચા કરવાની થશે ને ત્યારે જ આપણે એની ચર્ચા કરશું, બાકી ટેક્સ્ટ બુકમાંથી રીડ કરીએ છીએ. એ બાને તમે ટેક્સ્ટ બુકમાંથી એકવાર વાંચો. મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે એ બાને તમે ટેક્સ્ટ બુકમાંથી એકવાર વાંચો, બરાબર? અગાઉના કેટલાક પ્રકરણોમાં આપણે વસ્તુની ગતિનું વર્ણન કરવાની રીતો, ગતિના કારણ તથા ગુરુત્વાકર્ષણ વિશે ચર્ચા કરી ચૂક્યા છે, બરાબર? 8મા ચેપ્ટરમાં આપણે ગતિ, 9મા ચેપ્ટરમાં આપણે બળ અને 10મા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણ એનો આપણે જે અભ્યાસ કરેલો છે, બરાબર? એક બીજો ખ્યાલ કે જે આપણને અનેક રીતે અનેક કુદરતી ઘટનાઓ સમજવા તથા તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે તે છે કાર્ય. ઉર્જા અને પાવરનો કાર્ય સાથે ગાઢ સંબંધ છે, બરાબર? ઉર્જાનો
ઉર્જા અને પાવરનો કાર્ય સાથે શું છે? ગાઢ સંબંધ છે. આ પ્રકરણમાં આપણે આ ખ્યાલ વિશે વિસ્તૃત રીતે સમજીશું. બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. જીવિત રહેવા માટે સજીવોને અનેક મૂળભૂત ગતિવિધિઓ એટલે કે શારીરિક કામો કરવા પડે છે. આ ગતિવિધિઓ પ્રવૃત્તિઓને આપણે જૈવિક પ્રક્રિયા કહીએ છીએ. આ બધા કાર્ય માટેની ઉર્જા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. કેટલાક અન્ય કાર્ય જેમ કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું તથા સાયકલ ચલાવવી, આ બધા માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. મુશ્કેલ કાર્ય માટે પણ આપણને વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલે કે આ પેરેગ્રાફમાં શું કહે છે? બધા સજીવોને બરાબર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત છે. બરાબર. સાથે સાથે થોડી એક્ટિવિટીની પણ જરૂરિયાત છે. ખોરાક મળે, થોડી એક્ટિવિટી થાય, કસરત થાય, શારીરિક શ્રમ થાય તો શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે. ખ્યાલ આવે છે? આ ઉપરાંત અનેક મૂળભૂત ગતિવિધિઓ એટલે કે શારીરિક કામો કરવા પડે છે. આ ગતિવિધિઓને આપણે જૈવિક પ્રક્રિયા કહીએ છીએ. આ બધા કાર્ય માટે શાની જરૂર પડે? ઉર્જાની. એ ઉર્જા આપણને શેમાંથી મળે? ખોરાકમાંથી મળે છે. કેટલાક અન્ય કાર્ય જેમ કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું, સાયકલ ચલાવવી, આ બધા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. મુશ્કેલ કાર્ય માટે પણ આપણને વધારે ઉર્જાની જરૂરિયાત છે. પ્રાણીઓ પણ તેમના રોજિંદા કાર્યમાં વ્યસ્ત રહે છે. ઉદાહરણ તરીકે તેઓ દોડે છે, કૂદે છે, લડે છે, પોતાના દુશ્મનોથી દૂર ભાગે છે. ખોરાક માટે શોધખોળ તેમજ રહેઠાણ માટે તેઓ સુરક્ષિત જગ્યા શોધે છે. આ સિવાય પણ કેટલાક પ્રાણીઓને આપણે ભાર ઉંચકવા, ગાડું ખેંચવા, ખેતર ખેડવામાં ઉપયોગમાં લઈએ છીએ. આ બધી ક્રિયાઓ માટે ઉર્જા જરૂરી છે. જે રીતે મનુષ્યને ઉર્જાની જરૂરિયાત પડે છે એ જ રીતે પ્રાણીઓને પણ પોતાની રોજિંદી ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે. મશીન વિશે વિચારો. એવા મશીનોની યાદી બનાવો જેનો ઉપયોગ તમે કરો છો. તેમને કાર્ય કરવા માટે કઈ વસ્તુની જરૂરિયાત હોય છે? કેટલાક એન્જિનને પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત કેમ હોય છે? શા માટે સજીવો અને મશીન યંત્રને ઉર્જાની જરૂર પડે છે? આપણે હમણાં ચર્ચા કરી પ્રાણીઓ અને મનુષ્યની. બરાબર. એમને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત છે, રોજિંદી ક્રિયા કરવા માટે. એ જ રીતે આ મશીનો છે, મશીનોને પણ પોતાનું કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા એમને પેટ્રોલ, ડીઝલ કે ઇલેક્ટ્રિસિટી રૂપે પ્રાપ્ત થતી હોય. ખ્યાલ આવે છે? એટલે દરેકને, સજીવ હોય કે નિર્જીવ હોય, એ દરેકને કંઈક પ્રવૃત્તિ કરવા માટે, કાર્ય કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. બરાબર. તો હવે પ્રશ્ન એ છે, શા માટે સજીવો અને મશીનોને ઉર્જાની જરૂરિયાત હોય છે? તો આ પાઠ પૂરો થતા આપણને ખ્યાલ આવી જશે. તો એના પરથી એ પેલા કાર્ય શું છે એ સમજીએ. કાર્ય શું છે? આપણે રોજિંદા જીવનમાં જે રીતે કાર્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, અને જે રૂપે આપણે તેને વિજ્ઞાનમાં પ્રયોગ કરીએ છીએ તેમાં તફાવત છે. એ બાબતને સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. બરાબર. આ એક આપણને સેન્ટેન્સ આપ્યું છે તો એને સમજીએ. કમલી વિદ્યાર્થીનું નામ છે. પરીક્ષાની તૈયારી કરી રહી છે. તેની અધ્યયન કરવામાં ઘણો સમય વિતાવે છે, એટલે વાંચવામાં ઘણો સમય એ આપે છે. તે પુસ્તકો વાંચે છે, ચિત્ર બનાવે છે, પોતાના વિચારો વ્યવસ્થિત કરે છે, પ્રશ્નપત્ર એકઠા કરે છે, વર્ગખંડમાં હાજર રહે છે, પોતાના મિત્ર સાથે સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે તથા તે પ્રયોગો પણ કરે છે. આ બધી પ્રક્રિયામાં તે ઘણી બધી ઉર્જા વ્યય કરે છે. સામાન્ય શબ્દમાં તે સખત મહેનત કરી રહી છે. જો આપણે કાર્યને વૈજ્ઞાનિક પરિભાષામાં અનુસાર જોવા જઈએ તો આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલું છે. વિજ્ઞાન તો એને ના પડે કે એણે એટલું બધું કંઈ કાર્ય કરેલું નથી. બરાબર. તો વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય એટલે શું આપણે આગળ જોઈએ, ખ્યાલ આવશે. તમે બહુ જ મોટા પથ્થરને ધક્કો મારવાનું મુશ્કેલ કામ કરી રહ્યા છો. માની લો કે તમારા ઘણા જ પ્રયત્નો છતાં પણ પથ્થર હલતો નથી. તમે પૂરેપૂરા થાકી ગયા છો, તેમ છતાં તમે પથ્થર પર કોઈ કાર્ય કર્યું નથી. કેમ કે પથ્થરનું સ્થાનાંતર થયું જ નથી. બરાબર. તમે બહુ મોટા પથ્થરને ધક્કો મારી રહ્યા છો.
એટલી બધી તમે એ પથ્થરને ખસેડવા માટે મહેનત કરો છો, તમે એટલા બધા થાકી ગયા છો, બરાબર, પછી તમને એમ લાગે કે બહુ બધું કાર્ય કરી નાખ્યું, પણ વિજ્ઞાન ના પડે, કઈ કાર્ય કર્યું નથી, કારણ કે પથ્થરને પોતાની જગ્યા બધી ખસેડ્યું જ નથી, બરાબર. તો હવે આપણે પ્રશ્ન થાય કે આગલા ઉદાહરણમાં કમલી એટલું બધું વાંચે છે, મહેનત કરે છે, પ્રયોગ કરે છે, પ્રવૃત્તિ કરે છે, છતાં ના પડે છે, કાર્ય નથી. અહીંયા પથ્થરને ખસેડવા માટે આપણી પાસે જેટલું પણ બળ હોય બળ વાપરીએ છીએ, છતાં વિજ્ઞાન ના પડે નહીં, તમે કંઈ કાર્ય કર્યું નથી, બરાબર. તમે તમારા માથા ઉપર એક ભારે વજન મૂકીને થોડીક મિનિટો માટે સ્થિર ઊભા રહો. તમે તમારા માથા ઉપર કોઈ વજન મૂકીને થોડી વાર સ્થિર ઊભા રહો, તમે થાકી જશો. તમે થાકી ગયા છો તથા તમે ઘણી શક્તિ વાપરી છે, શું તમે વજન ઉપર કંઈક કામ કરી રહ્યા છો? આપણને વિજ્ઞાનમાં જે પ્રકારે કાર્ય શબ્દનો અર્થ સમજીએ છીએ એ અર્થમાં આ પરિસ્થિતિમાં પણ કાર્ય નથી થઈ. માથા ઉપર કલાક સુધી વજન લઈને ઊભો રહો અને પછી થાકી જાઓ, હાશ બહુ બધું મેં કામ કર્યું, પણ વિજ્ઞાન ના પડશે, તમે કંઈ જ કાર્ય કર્યું નથી. વિજ્ઞાન તો પછી વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય એટલે શું, તો આપણે આગળ જશું એટલે સમજીશું. કુદરતી દ્રશ્યને જોવા માટે તમે સીડીઓ ચડીને મકાનમાં બીજા માળ સુધી પહોંચી જાઓ છો. તમે એક ઊંચા ઝાડ ઉપર પણ ચડી શકો છો. વૈજ્ઞાનિક પરિભાષા મુજબ આ પ્રક્રિયામાં ઘણું કાર્ય વણાયેલ છે. જો તમે કોઈ કુદરતી દ્રશ્ય જોવા માટે બીજા માળ ઉપર કે 5મા માળ ઉપર સીડી ચડીને ઉપર ચડો છો, બરાબર, અને પછી કુદરતી દ્રશ્ય જુઓ, ત્યારે વૈજ્ઞાનિકે તમે કાર્ય કર્યું છે. ખ્યાલ આવે છે? એ જ રીતે તમે કોઈ ઊંચા ઝાડ ઉપર ચડો છો, ત્યારે વિજ્ઞાન કહે છે તમે કંઈક કાર્ય કર્યું છે. તો આપણને થાય આ વિજ્ઞાન આપણી સાથે મજાક કરે છે કે શું? ના વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય કોને કીધું છે એ આપણે સમજવું પડશે. હું અત્યારે નથી કહેતો, પણ આગળ જોશો એટલે એ આવે છે એટલે આપણે સમજીશું. આપણા રોજિંદા જીવનમાં આપણે કોઈ પણ લાભદાયક શારીરિક કે માનસિક મહેનત જ કાર્ય સમજીએ છીએ, બરાબર. કેટલીક પ્રવૃત્તિ જેવી કે મેદાનમાં રમવું, મિત્ર સાથે વાતચીત કરવી, કોઈ ધૂનને ગણગણાવી, કોઈ ફિલ્મને જોઈ, કોઈ સમારંભમાં જોડાવું, આ બધા ઘણીવાર કાર્ય સમજવામાં આવતા નથી. કાર્ય શું છે એ વાત ઉપર આધારિત છે કે આપણે તેને કેવી રીતે વર્ણવીએ છીએ. વિજ્ઞાનમાં આપણે કાર્ય શબ્દનો અલગ પ્રકારથી ઉપયોગ કરીએ છીએ. તે જાણવા માટે નીચેની પ્રવૃત્તિ કરી. હજી ટેક્સ્ટબુકની અંદર વિજ્ઞાન કોને કાર્ય કીધું કે છે એ સસ્પેન્ડ ખોલ્યું નથી, બરાબર. આપણે આગળ રીડ કરીએ, ખ્યાલ આવશે. પ્રવૃત્તિ 11.1. વિદ્યાર્થી મિત્રો, હું ફરી વાર કહું છું, આ ચેપ્ટર આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે હું ટેક્સ્ટબુકમાંથી માત્ર રીડ કરું છું, બરાબર. હું આ જેટલું કરું છું એમાં આપણે કાર્ય કોને કહેવાય એ જ ખાલી સમજવાનું છે, બરાબર. આજના લેક્ચરની અંદર આપણે જે પણ ચલાવીએ એમાં કાર્ય કોને કહેવાય એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ઉપર જણાવેલ ફકરાઓમાં આપણે કેટલાય આવા કાર્યની ચર્ચા કરી છે જે સામાન્ય રીતે આપણા રોજિંદા જીવનમાં કાર્ય માનવામાં આવે છે. આ દરેક પ્રવૃત્તિ માટે નીચે આપેલા પ્રશ્ન પૂછો અને તેનો જવાબ. એટલે આપણે આગળ ઘણી બધી એવી ચર્ચા કરી જેને વિજ્ઞાન ના પાડી દે છે કાર્ય નથી, પણ આપણે એમ માની મેં કાર્ય કર્યું, બરાબર છે. હવે તમે કોઈ કાર્ય કરો છો ત્યારે કેટલાક પ્રશ્નો પૂછો. કઈ વસ્તુ પર કાર્ય થયું, વસ્તુ પર કઈ ક્રિયા થઈ, કોણ એટલે કયું કાર્ય કરી રહ્યું છે, બરાબર. આવા બધા પ્રશ્નો પૂછો. હવે વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય કોને કહે છે એને સમજાવે છે. કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના. વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણને કાર્યને કેવા પ્રકારે જોઈએ છીએ અને વ્યાખ્યાયિત કરીએ છીએ, આ સમજવા માટે આવો કેટલીક પરિસ્થિતિ પર વિચાર કરીએ. કોઈ સપાટી પર રાખેલ એક લીસા કાંકરાને ધક્કો મારો. કોઈ લીસી સપાટી છે એના પર એક કાંકરો છે, કાંકરાને તમે ધક્કો મારો. કાંકરો થોડુંક અંતર કાપે છે, તમે કાંકરા પર બળ લગાડ્યું જેનાથી કાંકરો થોડુંક સ્થાનાંતરિત થયો, આ સ્થિતિમાં કાર્ય થયું તેમ કહેવાય. તમે કાંકરા પર બળ લગાડ્યું, કાંકરો સ્થાનાંતરિત થયો, આ કિસ્સામાં કાંકરા પર કાર્ય થયું એમ કહેવાય. એક છોકરીએ કોઈ ટ્રોલીને ખેંચે છે, ટ્રોલી પેલી હાથ લારી જેવું કંઈક આવે ને, બરાબર, એને ખેંચે છે.
એક છોકરી કોઈ ટ્રોલીને ખેંચે છે અને ટ્રોલી થોડું અંતર કાપે છે. છોકરીએ ટ્રોલી પર બળ લગાડ્યું અને તેનું સ્થાનાંતર થયું એટલે કાર્ય થયું કહેવાય. વિજ્ઞાન એવું કહે છે. એક પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડો. આવું કરવા માટે તમારે બળ લગાડવું પડશે. પુસ્તક ઊંચે જાય છે. પુસ્તક ઊંચે જાય છે. પુસ્તક ઉપર એક બળ લગાડ્યું અને પુસ્તક ગતિમાન થયું એટલે કાર્ય થયું તેમ કહેવાય. તમે કોઈ બુક છે બરાબર, બુકને તમે ઉંચકો બરાબર, થોડે ઉપર જાય તો ત્યારે પણ કાર્ય થયું એમ કહેવાય. એવું વિજ્ઞાન કહે છે, હું નથી કહેતો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે તો જે વિજ્ઞાન કહે તો માની જ લેવાનું, સ્વીકારી જ લેવાનું. ઉપરની પરિસ્થિતિઓ ધ્યાનપૂર્વક જોવાથી એ જણાય છે કે કાર્ય કરવા માટે બે પરિસ્થિતિ હોવી જરૂરી છે. નંબર 1, વસ્તુ ઉપર કંઈક બળ લગાડવું જોઈએ અને નંબર 2, વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. જો આમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનું અસ્તિત્વ ન હોય તો કાર્ય થતું નથી. વિજ્ઞાનમાં કાર્યને સમજવા માટે આ વિચારધારાનો ઉપયોગ થાય છે. એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યું છે. ગાડાને નહીં. એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યું છે. ગાડું ગતિ કરે છે. ગાડા પર બળ લાગી રહ્યું છે અને ગાડું થોડું અંતર કાપે છે. શું તમારા મત આ સ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે? થઈ રહ્યું છે. બળ કોણ લગાડે છે? બળદ. કોના પર? ગાડા પર. એટલે ગાડાનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. સોરી, ચલાવે છે. પ્રવૃત્તિ 11.2. તમારા રોજિંદા જીવનની કેટલીક ઘટનાઓ પર વિચાર કરો જેમાં કાર્ય સમાયેલું હોય. તેની સૂચિ બનાવો, એટલે કે યાદી બનાવો. તમારા મિત્ર સાથે વિચાર વિમર્શ કરો કે શું દરેક સ્થિતિમાં કાર્ય કરેલું છે. તમારા જવાબના કારણો જાણવાનો પ્રયત્ન કરો. જો કાર્ય થયું છે તો વસ્તુ ઉપર કયું બળ કાર્ય કરી રહ્યું છે? એ કઈ વસ્તુ છે કે જેના પર કાર્ય થયું છે? જો વસ્તુ પર કાર્ય થયું, જે વસ્તુ પર કાર્ય થયું છે એની સ્થિતિમાં શું પરિવર્તન થાય છે? આવી પરિસ્થિતિ પર વિચાર વિમર્શ કરો જેમાં વસ્તુ પર બળ લગાડવા છતાં પણ સ્થાનાંતરિત થતી ન હોય. અને એવી પરિસ્થિતિ ઉપર પણ વિચાર કરો જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગ્યા વિના સ્થાનાંતરિત થઈ જાય. દરેક માટે જેટલી પરિસ્થિતિઓ તમે વિચારી શકો તેની યાદી બનાવો. તમારા મિત્ર સાથે વિચાર વિમર્શ કરો. શું આ સ્થિતિમાં કાર્ય થયું છે ખરું? બરાબર. 11.1.3 અચળ બળ દ્વારા થયેલ કાર્ય. પેલી યાદી બનાવવાની, બરાબર ને? અહીંયા પોઈન્ટ આપ્યા છે એ પ્રમાણે યાદી બનાવવાની, એ પ્રમાણે એના પર વિચારો. બરાબર. આપણે વિજ્ઞાન કાર્ય કોને કહે છે અંતે એ બધી વસ્તુ પોતે આપણે એ સિદ્ધ કરશું. બરાબર. વિજ્ઞાનમાં કાર્યને કેવી રીતે વર્ણવવામાં આવે છે આ સમજવા માટે પહેલા આપણે એ સ્થિતિ પર વિચાર કરીએ છીએ કે જ્યારે બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું હોય. માની લો કે કોઈ વસ્તુ ઉપર એક ચોક્કસ બળ F લાગે છે. માની લો કે વસ્તુ બળની દિશામાં S જેટલું અંતર કાપે છે. માની લો કે W કરેલું કાર્ય છે તો કાર્યની વ્યાખ્યા મુજબ કરેલા કાર્ય બળ તથા સ્થાનાંતરના ગુણાકાર જેટલું છે. આમ કોઈ વસ્તુ પર લાગતા બળ દ્વારા થયેલ કાર્ય બળના મૂલ્ય તથા બળની દિશામાં થયેલા સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે. કાર્ય ફક્ત મૂલ્ય જ ધરાવે છે તથા તેને કોઈ દિશા હોતી નથી. એટલે કે કાર્ય કેવી રાશિ થાય? અદિશ રાશિ થાય. બરાબર. આપણે આગળ સમીકરણ જોયું. W બરાબર F ગુણ્યા S. કાર્યનું સૂત્ર W બરાબર F ગુણ્યા S. વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો બળ 1 ન્યૂટન હોય તો સ્થાનાંતર 1 મીટર થાય તો બળ દ્વારા થયેલું કાર્ય 1 ન્યૂટન ઇન્ટુ મીટર હશે. અહીં કાર્યના એકમ ન્યૂટન મીટર છે અથવા તો જૂલ છે. આમ 1 જૂલ એ કોઈ વસ્તુ પર કરેલા કાર્યની માત્રા છે. જ્યારે 1 ન્યૂટન જેટલું બળ વસ્તુને બળની કાર્યરેખાની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર કરાવે છે. સમીકરણને ધ્યાનપૂર્વક જુઓ. જો વસ્તુ ઉપર લાગતું બળ શૂન્ય હોય તો કેટલું કાર્ય થતું હશે? જો વસ્તુનું સ્થાનાંતર શૂન્ય હોય તો કેટલું કાર્ય થતું હશે? આ બંને કિસ્સામાં કાર્ય શૂન્ય થાય.
આ શરતનો સંદર્ભ લો કે કાર્ય થવા માટે જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાર્યની ડેફિનેશન આપીએ. બરાબર, કાર્ય કોને કહેવાય? આ જે 2-3 પાના આપણે ટેક્સ્ટ બુકમાંથી રીડ કર્યા એના પછી કાર્ય કોને કહેવાય. બરાબર, તો કાર્યની ડેફિનેશન આપણે આ રીતે આપી શકીએ વિદ્યાર્થી મિત્રો. પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય. બરાબર, કાર્યની ડેફિનેશન શું આપીએ? પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો કાર્ય થયું કહેવાય. તો વ્યાખ્યા પરથી કાર્યને કઈ સંજ્ઞા વડે W, બળને F ગુણ્યા સ્થાનાંતર. તો કાર્યનું સૂત્ર શું થાય? W બરાબર F ગુણ્યા F. તો આજે આપણને આ ચેપ્ટર ભલે પરીક્ષામાં નથી પણ આગળ જતા આપણને કામ આવશે. કાર્ય પદાર્થ પર બળ લાગે અને બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય ત્યારે કાર્ય બરાબર W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે W બરાબર F ગુણ્યા S. બરાબર, હવે આ બળ છે, બળનો SI એકમ શું છે? ન્યૂટન. સ્થાનાંતરનો SI એકમ મીટર. તો કાર્યનો SI એકમ વિદ્યાર્થી મિત્રો, કાર્યનો SI એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ વડે પણ એને દર્શાવે. બરાબર, તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સમજ પડે છે? ખ્યાલ આવે છે? બહુ પાઠ પરીક્ષામાં નથી એટલે આપણે બહુ વધારે ડીપમાં નથી જતા, પણ આગળ જતા આપણને જરૂર શું પડશે? કાર્ય કોને કહેવાય? કોઈ પદાર્થ પર બળ લાગે અને બળની દિશામાં પદાર્થ શું થાય? સ્થાનાંતર થાય તો કાર્ય થયું એમ કહેવાય. એવું વિજ્ઞાન છે. વિજ્ઞાન કાર્ય થયેલું ક્યારે માને? કે કોઈ પદાર્થ ઉપર બળ લાગે છે અને બળની દિશામાં પદાર્થ શું થાય? સ્થાનાંતર થાય. તો વિજ્ઞાન એવું કહે કે એ પદાર્થ ઉપર કાર્ય થયું છે તેમ કહેવાય. બરાબર, તો વ્યાખ્યા પરથી કાર્યનું સૂત્ર W બરાબર F ગુણ્યા S. F એટલે બળ, S એટલે સ્થાનાંતર. બળનો SI એકમ ન્યૂટન, સ્થાનાંતરનો SI એકમ મીટર એટલે કાર્યનો SI એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર છે? ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 148 પર આપણે અહીંયા અટકીશું. બરાબર છે? ઉદાહરણ 11.1 પણ આપણે નહીં કરીએ, પ્રશ્ન પણ નહીં કરીએ, ડાયરેક્ટ પછી આપણે થિયરી નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ રીડ કરીશું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ. હું ફરી વાર કહું છું, આ ચેપ્ટર ભલે પરીક્ષામાં નથી પણ આ ચેપ્ટરને આપણે ટેક્સ્ટ બુકમાંથી 4-5 લેક્ચરની અંદર રીડ કરીને પૂરું કરશું. એ બાને એકવાર ભલે પરીક્ષામાં નથી પણ 9મા ધોરણમાં આ ચેપ્ટર આવે છે તો એકવાર વાંચીએ તો ખરા. ખ્યાલ આવે છે? એને ધ્યાનમાં રાખીને આપણે આ ચેપ્ટર અત્યારે લઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે, બાય, ચાલો.